કામ કરી કરીને મરી જાય કોઈ રૂપિયા ન ભેગો થયો અને આમ જો કેવી ગાડી રોજ જાનાયા ગાડી પડી હોય અને મારે તો કોઈ દી એવા સપના જ નહીં કે મારે ગાડી લેવી છે મોટરસાઇકલ લેવી છે રોજ બસ ટિફિન ભરીને આયેલી કામે તોય રૂપિયા ભેગો ન થયો હવે તો મારા કિસ્મત ફૂટ્યા કામ કરી કરીને મરી ગયા હાલો ખાય કાઢી નાખો જેટલું નીકળે એટલું કાઢી લીજો ભંગાર માં દે તરબૂચ ખાઈ એ નીકળશે તું કાઢ તો ખરો કે પાણી થી ને થોડુંક આમ બર કરે આમ 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 હલાય તો નીકળશે પાણી મૂક દે લે આઈ બા આય આ શું કરો હો ભાગો ભાગો આય ઉભો રે તો આય તો આય બસ શું છે આ શું તમે બધા ખેંચતા હતા એ કાઈ નહીં તો આવલો કસરો થઈ જાય સાફ કરતા હતા અને આ કોની ગાડી છે મને ન ખબર મને બધી ખબર છે તમે જરાય હારીના નથી એ જીના તીના બધું વસ્તુ લઈ લઈ અને ભંડારમાં તરબૂચ ખાવા વાળા હો ને તમે ના આ કાઢતા હતા ના બધું ઈ નો નીકળે અમને આવડે નહીં એવું રે તારા બાપાને કેવા દે અને મારા બાપા નો કહેતા મન મારજે અલે આમ ભેગી ના થાવ તો બધા મારા બાપા નો કહેતા હું વિયો તો આ જાય એ ભગવાન આવડો મોટો ઢાંઢો ગામનો વાંઢો આ છોકરાને બગાડશે આ ભંગારિયાને દેવા હાટું થઈને આ બધું નકરું કાઢતા જ હોય ઓલા સકડાવાળા ને બકડાવાળા નીકળીને દઈ દે બધું પછી આ દરવાજો ઘાળો મૂકીને બિલાઈ જાય આમને તો શરમ જ નથી ઓય બાપ આવ આવ વાંધે તો મને યોરે બાપરે આવું બધું ગાડીમાં આવું આમ તો જો હાય હાય આ બધું તો હોનાનું હે મારા બાપાએ મને કોઈ દી હોનાનો દાણો ન લઈ દીધો કેટલું હોનું એટલી કંટ્રોલ કર હવે મને ખબર પડી આ કાયમ હું ભૂખના ભાતે હતી ને આ ગાડીએ મારે કિસ્મત ચમકાવી નાખ્યા આમ તો જો હાય માં ઓહો નાના પાંદડા હું તો ગાડીમાં ગઈ હતી શા નીકળી હાય તો બધું હોનું એ મારા બાપ જામા પડી ગયો આમાં ભરી લો પાંદડા બધા હોનાના લઈ લો ના 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 હજી જોઈતી આવું થોડીક આમ જઈને જો હોનાના ઘરાણા અને એવું બધું હોય ને તો પહેરીને જ નીકળી જાવ બારી લાઈન પાલી જાવ જોવા શું શું છે ના 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 એકલું ન જોય બાપા આ ગાડી ઉપડી જાય તો હું પાછળ ન આવી શકું આ પેલા સુમલીને લઈ આવું હાલી મત કરું સુમલી મારી પાકી બેનપણી છે ઈ જ મારી વાત માન છે અને આ ગાડી ઉપડે ને ઈ પેલા આ બધી ફોન લઈ લાવ હાય 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 લાયક ચક્કર આઈન પા હોતે મારી લઉં યોરે ઓય માં આયા તો બીક લાગે મશીમાં કઈક થવા માંડ્યું મને તેમ કે આયા હોનું હશે એ તો ભૂત થાતું એવું લાગે આ બધું કારું કારું લાગે જાઉં છું હા આયા નહીં આવું હું ભાઈ જાઉં છું ભાગવત આયાથી નકર આ ના મારું આ ગાડી તો જાદુઈ ગાડી લગાયકા પેલા કિરુડી પાસે કિરુડી ને નહીં સુમલી મારી પાકી બેનપણી છે સુમલી ને કહું આ ગાડીમાં હો ના ના ઝાડવા મારે તો પાય ખુલી જા લગાયકા કિરુડી કહું સુમલી એ સુમલી
સુમલી આ સુમલી આખી વાડીમાં ગોતી આ સુમલી વાડીએ નથી બોલો આવા તડકાની હું સુમલી હાટું થઈને વાડીએ આવી આના કરતા કિરુડી પાસે જઈ હોત તો સારું હતું હશે ઓલી ગાડી વહી જશે ને તો બે કંગાલ થઈ જશું કંગાલ ઘીરે લગભગ હશે લાય ઘીરે સાવા દે આ પૈણીને આવીને 100 મહિના થઈ ગયા પણ મારા રોયાએ કોઈ દી આ સુખ નો કરાઈ દીધી હોનાની હવે હું કરું મારે જેટલું હોનું સડાયું હતું ને એટલું બધુંય મારી હાહુએ ઉતારી લીધું મને તો એટલી દાળ ચડે છે ને કે રીહામણે વ્યૂ જવાય તો મારા બાપનો ફોન આવે ને એટલી જ વાટ જોઈ રહી છું રીહામણે નો વૈદન તો મારા સુમલી ને ઓય માં લી રેખલી મુઈ તને લાગ્યું તો નથી ને એ એટલી બધી હું આ ગઈ તને ધોડી આવે ત્યાં થાંભલા આરે ભટકાણી ઢીમડું થઈ ગયો આ તારી બરોતરામાં એ સુમલી એ માય જો ઢીમડું થઈ ગયો ભલે થઈ ગયો સમજી મારી વાત સાંભળ એ ઓલી ટપુ દાદાની શેરીમાં ગાડી પડી છે અને મને તેમ થયું કે આમાં હું એ છે તે હું તો દરવાજો આમ કરીને આમ જોવા છે ને અંદરથી તે અંદર ગઈ ને તો હોનાના ઝાડવા એ તું ગાડી થઈ જાય ને મારા અરે હાલ કાય કા જો મારી માયું તમને એમ કે કોઈ સાંભળતું જ નથી પણ આ કિરણ જેવી તેવી નથી સાંભળી જઈશે કે હોનાના ઝાડવા છે અને રેખલી તો મારી માં કાયમ કિરુડી કરતી હોય અને આ તો સુમલીને લઈને કેવી ફરે છે ને કે હોનાના ઝાડવા પણ મારી માયું તમને કહીને લેવા જ ન દઉં ગામના સરપંચને કી આવું તમે રહ્યો મારી માયું એ ગાંડી તો ઊંધી થઈ જાવ તે વાત જ એવી કરીને તે મને તો અત્યારથી મારો મગજ ઠેકાણે નથી રહ્યો હવે ગાંડી થઈ જાય ના કેવું તારું બાપ ફોનું એ સુમલી એ હું તારી બેનપણી સૌ કાઈ ખોટું નહીં કહેતી હોય આ તો તું મારી બેનપણી હો ને એટલે તને કીધું બાકી હું તને ન કહું કિરુડીને કહું પણ તું તો માનતી જ નથી એ માને કેથી એ એવું હોનું રસ્તામાં પડ્યું ને એ તો મારી હાઉ મને ઢગલા સડાવે આ મને સે એ ઉતારી લીધું છે તારું ડોવું એ પણ તું એકવાર મારી વાત સમજ આમ જો હોનાના ઝાડવા અને આવડા તો તારા બાપ હેઠે પાંદડા પડ્યા હે હોનાના બાપના આમ બહુ સુમલી એ અહીંયા રેખલી એ તું હાસુ કેસ યા તું મારા અરે હાલ પેલા ગાય કા એલી મુઈ રેખલી એ તો હોનાના પાંદડા મારા હાથમાં આવી જાય ને તો મારી હાઉ જાય તેલ લેવા પણ હું તો જાકી હોનાથી મટાઈ જઈશ બસ વેવલીની થામા હલકુડા વેડા કરમાં હવે તું પૈસા વારી દે હું પૈસા વારી પછી તો આ ગામમાં રેખલી અને સુમલી બેયનું રાજ હાલશે વાતું ન કરી કોઈ ભાર્યું નથી તા ગબા કદીને ગાડીમાં ગરી જાય હાલ મારી માં કુત્તા પેટી ક્યાં છે પણ તું જોઈ તો ખરી ખબર પડી અહીંયા ગાડી પડી છે આમાં જોનું લાગે છે યાર રારી માયું જો કરી સરપંચને હાથ પાડી આવું થોડો નાનજી દાદા ખાયો ખા એ તું આ વાત કરે સોનાના ઝાડવાની પણ એ વાત સાચી તો છે ને જો ખોટી છે ને તો હું તને ગામ બારી કાઢી નાખીશ અને જો નાનજી સરપંચ આ વાત હાસી હશે ને તો ગામ બારા તમે અને સરપંચ હું એ જો ઈ વાત તું કરતી હોય ને સાંઈ જો હોનાના ઝાડવા હોય મગના તો હવે માણા બધા હોના વાળા જ થઈ જાય પણ તું મને ખોટી નર્દન ખોટી લાગે હાવ નકરા ફાંકા જ મોટા ઠોકેશ ગામમાં એ જો મગના જો આ વાત હાસી પડે તો તું રહ્યો ને ઈ આયા કણે હાજરમાં રહીજે અને આ પાઘડી નાનજી દાદા સરપંચ તરીકે મને પહેરાવશે એ નાનજી દાદા તો હોનું ઉજડે ને તો કોઈને કામ જ નથી કરવું અત્યારે એ કામ નહીં હોનું હોય જ નહીં અને જો તારી વાત હાસી નીકળશે ને તો હું તમ તારા પાઘડી તને હોપી દઈશ આખા ગામની સરપંચ પદ તું થજે નાનજીભાઈ કદાચ જાણવું હોય હોતે કઈ એવું ન હોય હવે જા તને શીની ખબર ઝાડવા કે છે હોનાના ઝાડવા તમારા બાપ હોય છે ભયા છે ટપુ બાપા આ તો માન છે જ નહીં અને છેલ્લે તમે જોવો ગામ ન મુકાવ ને નાનજી સરપંચ ને તો મારું નામ કિરણ નહીં
એ તો ખબર્યું પડશે કોણ ગામ મૂકે. હાલ દેખાડ મને. હાલો હાલો તમ તારે જો સમય આવે ને નાનજી સરપંચ ને ગામ નો મુકાવ ને તો મારું નામ કિરુડી નહીં અને આ પાઘડી તો હવે હું જ પહેરીશ. તમે જોઈ લો નાનજી સરપંચ. સમજો હું ટિફિન આવીને મૂકીને દઈ આવી જાય કે મારી માં કરીને કર્યો કા બાપ રે બાપ એલી રેખલી હું તો તારી વાત માનતી નથી પણ આમ તો જો આ હોનું નહીં આ તો જાદુઈ દુનિયા છે દુનિયા એ મારી માં એ ગાંડી થામા ગાંડી. અને હવે સુમલી તું તો મારું નથી માનતી. મેં તને દેખાડ્યું ને કેવું છે ગાડીમાં. અરે કાય કા ખોરો વાર અને આ હોનાના પાંદડા બધા મન લેવા. એલી મુઈ રેખલી આ પાંદડા તું આયા હોનાના મૂકી દે આપણે બે જે આ માયલું જઈવી એ આયા તો હોનાના પાંદડા હે પણ આ માયક્યું જઈશું ને તો હોનાના હાથ હોનાનો કંદોરો અને બંગડીયું ને એવું બધું હશે. આપણા પેટની એ લાલચ કરીમાં એ આ લાલચ બુરી બલા કહેવાય. એ આ હોનું છે ને એમાં રાજી થઈ જા. આ તો એમ કે મારા કિસ્મત આરે મેં તારા કિસ્મત સમકાયા. તું તો કે હવે જા તુજે નકી ખોતી હો એ તારી વાત કોણ માને. તું તો ગાંડી હો ગાંડી. હવે ખબર પડી તને. એલી મુઈ રેખલી એલી ખારી હું થાશે માં એ તારું હગુ આ માયક્યું આલ્યું જાવી એ ઘરાણા હોય ને એ તો ઘરાણા પહેરીને આપણે બે ઘીરે આલ્યું જઈશું અને આ વર્તા હોનાના પાંદડાના ખોદરિયાએ ભરતી જઈશું. નથી જાવું વેવલીની થાવીને ની વીણી લે ખાય કા. એલી ના રેખલી એ હાલ આપણે બે આલ્યું જાય માર પાકી બેન પડી નહીં એ હાલ ને આપણે બે વાતો કરતા કરતા એ આલ્યું મારે ન થાવ તારે જાવું જા. એલી મુઈ રેખલી એમ શું કરે હાલ ને હવે ભૂતના પેટની જ્ઞાની પ્રેમથી સમજાવ તો માનતી નથી. એલી તું તો કુદરી અધુરિયા જીવની આ બધું હોનું વીણી લે ને એ નકામું થઈ જશે ગાડી ઉપડી જશે તો આ તો પતોય નહીં લાગે. એ અધુરી હું મારી માં વાત કરેસ તું આટલું હોનું તો મેં મારી જિંદગીમાં નથી જોયું. એ હવે વેવલીની વીણવા માંડ. એલી મુઈ એ નથી મુઈ મારી આમ પેલા વન કર જાઈતી એ નથી આવું મારે. તું ને એમ તો હું એકલી જાય છો એલા કરતા હારું હે કે હાલ મારો ના આમ જો આપણે બે ને પછી કોથરા લેવું ભરી લીશું એ તો સામાન થાવ. એલી મુઈ હાલ આ તો જો કુતરા જેવી નકરું આવું કરતી હાલ આમ એ પણ એ નથી પાઉ. આ નકી મારી માં મને ઓલી ભૂતની દુનિયામાં લઈ જશે અને હલવાડવાની છે લાલચમાં. હવે શું થાય આ મને મેકવાની તો સેજ નહીં. આ બોલાને શેથી લાવી અહીંયા. મારી માં હું મનમાં બબડેશ એ હાલ ને આમ કહો કે હાલ ચીપણ બાપા રે એલી મુઈ રેખલી આયા તો બીક લાગે એવું હે. એ મારી માં હું તને કહેતી હતી હા એ નથી જાવું પાછી હાલ ગલાના લેવા જાવું છે મને. ગલાના લેવા લઈ દે આયા તારું બાપ. મને ખબર જ હતી આયા તો આવું ભૂતનું જ છે બધું. એ મારી માં એ તને ખબર તો મને કહેવાય નહીં હું આયા નું આવે આમ તો જો કેવું બીક લાગે એવું હે. મને તો સક્કર આવી તો ભૂત આવ્યું નથી. આવશે ને તો બે ને આથી જાવાય નહીં દે બાજુ. હવે તો બે હલવાણ્યું. અમે તને કીધું તે કે લાલચ બુરી બલા લઈ લે હલવાણી ને. મોનું જો ન હોય તો તારો વારો છે થોડી. એલી રેખલી મુએ ગાયો ગાયથી ભાઈ લગ મને તો લપુ પપુ થાય હવે હાલ. મારી મામાર મશીન જોતું ધક ધક કેટલું ધક ધક થાય. બંધ ન પડી જાય તો હારું ને કાય ના. મારી માં તારું મશીન બંધ થાશે તો મારું શું થાશે એ હું તો આઈના કોમામાં વઈ જઈશ. એ હાલ હવે કયું ગાવ્યું જાવી આપણે બે. મારી માં વાગ્યાથી કાકા એ મારી માઈ કાકા આથી વનું લઈને વઈ જવો તો માન જીવતી રહ્યું કાંઈ કા વીણી લઈ. એલી મુઈ રેખલી એ હું તને હું કહું આ હોનાનું ઝાડું કેવું અસલ પાકેલું હે થોડું હલાવીને પાંદડા ખેને તો આપણે બધાય પાંદડા લઈને વ્યૂ જાય. એ માન જીવ બસાવીને આવી તો હજે તો તને ઝાડમાં ખેલવા છે આઈ હોનાના. તારા બાપ ડોબા જેવી આ બધાય કાસા છે. આ પાકી જેલા હોનાના પાંદડા હેઠા પડ્યા છે. આ ઈ વીણને
ઈ કાસાનું કાંઈ નહીં આવે. આ તારું બાપ એક પાંદડું વેચીશ ને તોય લાખો રૂપિયા આવશે. વી લે કાંઈ કા. પેલી મારી માં એ કોથળીઓ નથી ભરો એ હાથમાં લઈ લે એમના હાય આટલા હોનાના પાંદડાથી તો હું ખુશીથી જીવીશ એ લાલ છોડી હવે નીકળ કાંઈ કા. ગાડી વઈ જશે તો બે આઈ છે જીવ જશું. એ મારી માં આઈ લે કાયો કા હોનાના પાંદડા માં તો કાલે જ વેસવા જાવ હે હવે તો માર ટિફિન ને કામે નહીં જાવ પડે મારી માં કોઈ ભાર્યું નતા. મારી માં રેખલી તાર તો કાલ જાવ છે પણ આ સુમલી તો ઘડીક વાર આઈ નો રે માર તો અત્યારે ની તેર જાવ છે છોડી દેખાય મને ગાડી નકર તારો હાથ વારો હું કાઢી નાખી. અરે બાપ રે એ નાનજી દાદા અહીંયા ગાડી હતી. હવે જા ખોટી આમ કરી કરીને 2 કિલોમીટર થોડાયા. એ નાનજી દાદા એ હું કહેતો તો ને કિરણ ખોટી હવે એને ગામ બારી કાઢો. એ નાનજી દાદા હું ખોટું નથી બોલતી અને ગાડી આય પડી હતી અને રાયલીન સિમી બે ગાડીમાં ગળ્યું હોતી. એ તે હોણું જોયું છે તને આવા કોણ આવે. ના ભાઈ ના હોણું નહીં હાસું રહેશે પણ ગાડી જાય હોય જશે. મારો બેટો તો એની વજે સાહેબ એ પણ ગામ આખું કઈ સરપંચ વાદે નો સડે. સરપંચ હોય તો શું થઈ ગયું કઈ ગામ બધું સરપંચ બાજુ જ થાય. એ પણ આવા ખોટા ધતિંગ થતુરા તું રહેવા દે હવે. એ નાનજી દાદા મારું ન માનો ને તો વાત તો વટે વજે હાલો સુમલીની ઘીરે જાવું છે. બસ હવે સોમલીન ખીરે હાલો ઘડીક રૂપલીન ખીરે હાલો ઘડીક રેખલીન ખીરે હાલો. એ હંમેશા તારે હાલવા નવરા નથી. હાથ પડે ને એટલે પાસ બોલાવીને તને ગામ બારી તગડીએ પાય. જા વગર ને કેમ ખબર પડે સુમલીન ઘરે હાલો જાવું જ છે. એ નાનજી દાદા એ હાર્યા ટપુ દાદા ને ગામ બારા કાઢો ભલા જાય આપણે. હા. હા મેં ગામ બાજુ કાઢો માં નવરા છો બે લ્યો. હા એ સરપંચ ઉઠીને જ આવા કામ કરે છે ટપુ બાપા તો કે જરાય શરમ છે. જરાય નહીં. હાલ તું કે ને રૂપલીન ખીરે હાલો ને રેખલીન ખીરે હાલો ને. હાલ તો એ જાય જો ઈ તારું ખોટું પડ્યું ને તો ઈનો ભેગો વારો ને તારો વારો. એ ખોટું પડે ને તો મને ગામ બહાર કાઢજો નકર તમને તો ગામ બહાર કાઢવાના જ છે. એ મારે- સરપંચમાંથી ને ઉડાડવાના છે. એ કાંઈ વાંધો નહીં સરપંચ પદ તને સોંપી દે તું ગામનું ભલું કરજે. કાંઈ વાંધો નહીં હાલો ટપુ બાપા. હાલો હાલો. એ નાનજી દાદા એ મને તો આ બધું ખોટું લાગે તમને કેમ લાગે? એ મને ઈ જ લાગે છે આ છોડીનું મગજ ફટકી ગયું એવું લાગે. આવું નવું આ કાંઈક ને કાંઈક બાનું કાઢીને આપણને ગામને હેરાન કરે. કાંઈ હું તમારો પંચાયતમાં જવાનું હતું. હવે પંચાયત જ બોલાવવું.